જે તકલીફ છે પિશાચીઓની, રાક્ષસીઓની, એ સહન નથી થતી અને એના કારણે એ તડપી રહ્યો છે. અને ગોકર્ણ મહારાજે વિચાર કર્યો છે કે હું કેવી રીતે મારા ભાઈને ગતિ કરાવું. એમણે રાત્રે જ ગામના જે વિદ્વાન પંડિતો હતા, વડીલો હતા, એમની સલાહ લીધી છે. અને વિદ્વાન પંડિતોએ કીધું છે કે અમને આમાં વધારે ખબર ન પડે, છતાં પણ તમારે એવું હોય તો સૂર્યનારાયણને તમે પૂછી લો. હવે તમે વિચાર કરો કે ગોકર્ણજી જે છે એમણે સવારે અર્ઘ આપવા માટે ગંગાજળ લીધું છે. લોટી આપણે બધાને કીધું હતું કે લોટી લાવજો તાંબાની. અર્ઘનું મહત્વ શું છે? સૂર્યનારાયણને જળ ચડાવવાનું મહત્વ શું છે? જો પૂર્ણ વિશ્વાસ રાખો ને તો સૂર્યનારાયણ તમારા શરીરમાં માથાના વાળથી પગના નખ સુધીમાં એક રોગ ના રહેવા દે. ખાલી ગાયત્રી મંત્રથી જ ચડાવવાનું પાણી. નિત્ય નિયમ હોવો જોઈએ. પણ એ આપણાથી થતું નથી, લગભગ નથી થતું. સીધા ને સરળ રસ્તા નથી થતા. અને પછી શું કરીએ? ઊંટ વૈદ્યો પાસે જઈએ, હા, દોરા બંધાવીએ ને બધું જાત જાતનું બધું. અહીંયા સૂર્યનારાયણને ગોકર્ણ મહારાજે અર્ઘ આપ્યું છે. આપણે બધા જ એકવાર ટટ્ટાર બેસી જઈએ, આંખ બંધ કરીને સૂર્યનારાયણને યાદ કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે ભાગવતજી ભગવાનમાં પ્રભુ કૃષ્ણ ભગવાનની સામે અમે તમને યાદ કરી રહ્યા છીએ. હે સૂર્યનારાયણ, હે પૃથ્વી પરના સાક્ષાત દેવ, અમે તમારી શરણમાં છીએ. પ્રભુ અમારી આદિવાદી ઉપાધિને કાપી લેજો. તો આવો ઓમ મિત્રાય નમઃ. બોલજો બધા. ઓમ રવૈ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ખગાય નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. મરીચય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ મર્કાય નમઃ. ઓમ મર્ગાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. સૂર્યનારાયણ દેવ કી જય. કૃષ્ણચંદ્ર ભગવાન કી, द्वारिकाधीश की, अपने अपने मात પિતા કી જય. અને એવી વખતે ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને અર્ઘ આપીને પ્રાર્થના કરીને સૂર્યની ગતિને ત્યાં ને ત્યાં થંભાવી દીધી છે. ભૂદેવો એવા હતા એ સમયે અને હજુ પણ હશે જે પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન પાસેથી કર્મ કરાવી શકે. હા, મેં એવા બ્રાહ્મણો જોયા છે જે 5-5 કિલો ઘી પી જાય અને એમને કશું ના થાય. હા, એવા બ્રાહ્મણો પણ જોયા છે. હળવદના બ્રાહ્મણ હજુ પણ વખણાતા હતા કે 100 લાડવા એક જ બેઠકે ખાઈ જાય. 100 લાડવા
100 તો હું કહું છું, બાકીનું દાળ ભાત બધું અલગ. હા, એટલે એ શક્તિ ભૂદેવોમાં હતી. અને અત્યારે જો જોવા જઈએ ને તો આપણા ધર્મગ્રંથો જે બતાવી રહ્યા છે ને કે બધા માતાજી હોય તો ત્રિશૂળ છે, ભોલેનાથ હોય તો ત્રિશૂળ છે એમની પાસે, આપણા કૃષ્ણ ભગવાન છે તો એમની પાસે સુદર્શન ચક્ર છે. હા, તો ભૂદેવો પાસે આપણી જે શાસ્ત્ર છે ને, વિદ્યા છે ને, એની સાથે સાથે શસ્ત્રની પણ જરૂર હવે છે. હવે શસ્ત્રની પણ હવે આપણે જરૂર છે. અને આમ સાદામાં કહું તો તમને એક શાંતિની સીધી સરળ વાત બતાવું છું કે ભૂદેવને ક્યારેય સીધી લાઈનમાં જતા હોય ને તો એમને ક્યારેય અટકચાળો ન કરવો, એમને ક્યારેય છેડવા નહીં. કારણ કે એનું મોટું શસ્ત્ર, એનું જ્ઞાન, એનું તપ અને એના વાક્ય એના મોઢે નીકળી ગયું, પતી ગયું. હા, એ કહે કે જા તારું ભલું થાય, થાય ને થાય, વિશ્વાસ રાખવાનો. તો અહીંયા સૂર્યનારાયણને પૂછવામાં આવ્યું છે કે પ્રભુ એવો કોઈ રસ્તો બતાવો કે મારો ભાઈ ગતે નથી ગયો, બ્રહ્મ રાક્ષસ પિશાચ બન્યો છે અને એને ગતિ માટે કોઈ રસ્તો બતાવો. સૂર્યનારાયણે એક જ વાત કરી છે કે ભાઈ તું તારા ભાઈને ગતિ કરવા માટે ભાગવત સપ્તાહ પારાયણ કરાવો. આ શબ્દ સૂર્યનારાયણ ભગવાન તરફથી કહેવામાં આવ્યા છે. અને એવા સમયે ગોકર્ણજી મહારાજે પોતાના ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભાગવત સપ્તાહ થઈ છે. ભાગવત સપ્તાહ ચાલુ થઈ અને ભગવાનના નામ સ્મરણને મંગલાચરણ ચાલુ થયા એટલે જે પેલો પિશાચ બનેલો હતો, પ્રેત યોનીમાં ભાઈ હતો ધુંધુકારી, એ આવીને ભાગવતની જે બહાર વાંસની શોભા વધારવા માટે પાલવને આશોપાલવના તોરણની સાથે સ્તંભ રોપાયા હતા. એ વાંસના સ્તંભમાં એક ગાંઠ હતી, એમાં ધુંધુકારી પ્રેત રૂપે પ્રવેશ કરી ગયો છે. અને ત્યાં બેસીને એણે પૂરી ભાગવત 7 દિવસ સુધી સાંભળી છે. 7 દિવસની ભાગવત પતિ છે. અને 7મા દિવસે આકાશ માર્ગેથી એક વિમાન આવ્યું છે, એમાં સુંદર વસ્ત્રોવાળા દૂતો આવ્યા છે. અને એ દૂતોની સાથે સારથી છે. અને આવીને જ્યાં ભાગવત છે ત્યાં એ વિમાન ઉતરીને બધાને જય શ્રી કૃષ્ણ કર્યા છે. એવા જ સમયે ધુંધુકારી જે પેલી વાંસની ગાંઠમાં હતો તેનો આત્મા બહાર નીકળ્યો છે. પ્રેત સ્વરૂપ હતો તે એકદમ દિવ્ય સ્વરૂપે બહાર આવ્યો છે. અલૌકિક તેજ એના શરીરમાંથી નીકળી રહ્યું છે. એણે મુગટ ધારણ કર્યો છે, પિતાંબર પહેર્યું છે, ખેસ નાખ્યો છે, અલંકાર પહેર્યા છે. અને એના તેજને કોઈ જોઈ ના શકે એટલું તેજ વધી ગયું છે. જે પ્રેત આત્મા હતો એ ધુંધુકારી અત્યારે દિવ્ય આત્મા બની ગયો છે. અને સદેહે એ વિમાનમાં બેઠો છે અને દેવના દૂતો એને વિમાનમાં લઈને ગોલોક તરફ જઈ રહ્યા છે. આ જોઈને ગામમાં જે લોકો હતા, જેમણે બધાએ જ કથા સાંભળી હતી, એ લોકોએ એક પ્રશ્ન કર્યો ગોકર્ણજી મહારાજને કે મહારાજ, ભાગવત કથા તો અમે બધાએ સાંભળી, ભગવાનનું નામ સ્મરણ અમે બધાએ કર્યું, તમે જેમ કીધું એ પ્રમાણે પૂજન અમે બધાએ કર્યું, તો ખાલી ને ખાલી ધુંધુકારીને જ કેમ વિમાન લઈને ગયું, અમને કેમ ન લઈ ગયું? એટલે એ જ સમયે નારદ મુનિ આવ્યા છે, વીણા વગાડી રહ્યા છે, નારાયણ 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 કરીને. અને પૃથ્વી પર આવીને નારદ મુનિએ ભાગવત ભગવાનને પ્રણામ કર્યા છે, ભગવાન કૃષ્ણને ચરણોમાં સાષ્ટાંગ કર્યા છે અને કહ્યું છે કે તમને જે મનમાં શંકા છે ને કે ધુંધુકારી આટલો પાપી હતો તો એને વિમાન કેમ લેવા આવ્યું, દેવના દૂતો લઈ ગયા ગૌલોકમાં, અમને કેમ નહીં? તો એટલા માટે કે ધુંધુકારીએ એક આસન પર બેસીને પૂરા મનથી, ધ્યાનથી પૂરી ભાગવત કથામાં ભગવાનનું નામ સ્મરણ કરીને એક ચિત્તે ભાગવત સાંભળી છે. અને એટલા માટે એના બધા જ પાપો બળીને ભસ્મ થઈ ગયા. અને ભાગવતજી સાંભળવાનું મહાપુણ્ય એને મળ્યું. એના બદલામાં એને ગૌલોકમાં સદેહ વાસ મળ્યો.
ગામ લોકોએ ફરીથી અરજી કરી છે ગોકર્ણજી મહારાજને કે મહારાજજી એવું કંઈક કરો કે અમને પણ આ ગતિ પ્રાપ્ત થાય. ગોકર્ણ મહારાજે ફરીથી સપ્તાહ યજ્ઞનું પારાયણ કરાવ્યું છે, ભાગવતજી કરાવી છે. અને આ વખતે બધાએ પોતે તકેદારી રાખી છે, સાવચેતી રાખી છે કે કોઈનું પણ ધ્યાન આમથી આમ ન થાય. બસ ભગવાનનું નામ સ્મરણ અને ભાગવતજીમાં ધ્યાન રહે, ભગવાનમાં ધ્યાન રહે. અને એમ 7 દિવસની ભાગવત પૂરી થઈ છે અને આખા ગામના બધા જ દિવ્ય દેહ ધારણ કરીને ગોકર્ણજી સાથે વિમાનમાં બેસીને દેવના દૂતો સાથે ગૌલોકમાં ગયા છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી. જય. તો આ સૌનકાદી ઋષિઓએ પૂછ્યું હતું કે ભાગવતજી સાંભળવાથી શું મળે? ભાગવતજી સાંભળવાથી તમારા મનની આધિ વ્યાધિ ઉપાધિ, તમારા પાપો દૂર થાય, તમારા મનની બધી મનોકામનાઓ દૂર થાય. તમારા ઘરે પુત્ર ન હોય તો પુત્ર મળી શકે છે, તમારે સંતાન ના હોય તો સંતાન, તમારા કોઈ પણ ધન વૈભવની ઈચ્છા હોય તો પણ મળી શકે છે, તમારા નામની પદની પ્રતિષ્ઠાની તમને ઈચ્છા હોય તો ભાગવતજી સાંભળવાથી આ પણ વસ્તુ બધી જ જે લૌકિક ભૌતિક બધી જ વસ્તુ છે ભાગવતજી તમને આપી શકે છે. તો આવો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું અને આરતીની તૈયારી કરી રાખીએ. એ પહેલા એક નાની ધૂન બોલાવીને આપણે વિરામ તરફ જઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. હરિરસ ગાવા હરિરસ પીવા આવે તેને લાવજો. હરિરસ ગાવા હરિરસ પીવા આવે તેને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. અખંડ પ્રેમ તણી જો તેને પોતાના મનમાં રાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. હરતા ફરતા કામો કરતા હરીને હૈયે રાખજો. હરતા ફરતા કામો કરતા હરિને મંદિરમાં રાખજો. માન બડાઈ મૂકી દઈને ઈર્ષા કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો. કાલે વેલા આવજો. એકવાર બધા ઊભા થઈ જઈશું. એક રાઉન્ડમાં એક રાસ.